તો સમૂહ 16 ના તત્વોમાં હવે આગળ વધીએ. ઓક્સિજનની એના સમૂહના અન્ય તત્વો કરતા અનિયમિત વર્તન. દરેક સમૂહનું પહેલું તત્વ એના પછીના અન્ય તત્વો કરતા ઘણી બધી બાબતમાં જુદું પડતું હોય એવી નાઇટ્રોજનમાં પણ ડિસ્કશન કરી હતી. હવે ઓક્સિજનમાં પણ આવે છે. જુઓ ત્યાં આપણને એટલી ખબર છે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ, લિવરમોરિયમ પણ હોય છે તત્વો, પણ એના રાસાયણિક ગુણધર્મો બહુ જાણીતા નથી. આ બીજા તત્વોથી કઈ રીતે અલગ પડે છે એના માટે જવાબદાર મૂળ પરિબળ 4. પહેલું નાનું કદ, બીજું ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ત્રીજું વધુ વિદ્યુત ઋણતા અને ચોથું છે ડી કક્ષકનો અભાવ. આ 4 બાબતોને કારણે ઓક્સિજન એના સમૂહના અન્ય તત્વોથી અલગ પડે. ઓક્સિજનનું કદ બાકીના બધાય કરતા સૌથી નાનું છે. ઓક્સિજનનું કદ નાનું છે એટલે એની આયનીકરણ એન્થાલ્પી બાકીના બધાય તત્વો કરતા સૌથી વધુ હશે. ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા પણ સમૂહના બીજા બધાય તત્વો કરતા સૌથી વધુ છે. અને સૌથી મહત્વનું પરિબળ ડી કક્ષકનો અભાવ બીજા આવર્તનું તત્વ છે. આમાં બાહ્યતમ કક્ષામાં 2s અને 2p એટલું જ હોય. ડી કક્ષક છે જ નહીં, જ્યારે બાકીના બધાયમાં ખાલી ડી કક્ષક અવેલેબલ હોય છે. આમાં 3s અને 3p ઇલેક્ટ્રોન રચના ત્યાં સુધીની હોય, 3s2 3p4, પણ 3d ખાલી કક્ષક સલ્ફર પાસે છે. તો આ બાબતોને આધારે ઓક્સિજન એના સમૂહના બીજા તત્વોથી અલગ પડે અને એને અલગ પડવા માટેનું સૌથી મહત્વનું કારણ છે એની વિદ્યુત ઋણતા. અને એટલે જ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો બંધ વધુ ધ્રુવીય હોય એટલે H2O અણુની વચ્ચે સારા એવા આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે સલ્ફરમાં H2S માં આંતરાણવીય હાઇડ્રોજન બંધ એટલા પ્રબળ નથી એટલે સીધો ડિફરન્સ જોવા મળે. H2O એ પ્રવાહી સ્વરૂપમાં છે જ્યારે H2S વાયુ સ્વરૂપમાં છે. તો આ બાબતોને આધારે ઓક્સિજન એના સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. મૂળ પરિબળ 4. પહેલું નાનું કદ, બીજું ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ત્રીજું વધુમાં વધુ વિદ્યુત ઋણતા અને ચોથું ડી કક્ષકનો અભાવ. આના આધારે વાત કરવી હોય તો આપણે એવું કરી શકીએ કે ઓક્સિજન એની સંયોજકતા 4 થી વધારી શકતી નથી. મોટા ભાગે તો ઓક્સિજનની સંયોજકતા એના સંયોજનોમાં 2 જ હોય છે, 2 થી વધુ થતી નથી. પણ બાકીના બધા તત્વો છે એની સંયોજકતા 4 કે 4 થી વધુ પણ બનાવી શકે છે. SF4 સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ, એમાં સલ્ફરની સંયોજકતા 4 થી. SF6 પણ હોય છે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, એમાં સલ્ફરની સંયોજકતા 6 પણ છે. તો ઓક્સિજનની પાસે ડી કક્ષક નથી એટલે એની સંયોજકતા 2 થી આગળ નથી જઈ શકતી. આમ તો 4 થી આગળ ના જઈ શકે એવું બોલી શકો, પણ મોટા ભાગે ઓક્સિજનની સંયોજકતા 2 જ એના સંયોજનમાં જોવા મળે છે. ત્યારે બાકીના તત્વોની સંયોજકતાઓ 4 થી વધુ પણ આપણે જોઈ શકીએ. સારું, તો આ તો ઓક્સિજન શું કામે અલગ પડે છે, મૂળ આ 4 બાબત ઉપર જ એનું ડિસ્કશન છે. હવે વળી પાછી હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા છે, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા છે અને હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એને આપણે સમજીએ. પહેલા લઈએ સમૂહ 16 ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. આવું ઓલામાં શીખાતા સેમ વસ્તુ આવશે. તો સૌથી પહેલી વાત, આ સમૂહના બધાય તત્વો H2E પ્રકારના સંયોજનો બનાવે હાઇડ્રોજન સાથે, જ્યાં E બરાબર આ બધાય સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, આ બધાય H2E. ભાઈ નિયમ છે વિદ્યુત ધન તત્વ પહેલા લખવાનું, વિદ્યુત ઋણ પછી. એક ઓલા 15માં સમૂહના તત્વો છે ને એમાં જ એવું છે કે NH3 માં નાઇટ્રોજન ને પહેલા લખાય, PH3 માં ફોસ્ફરસ પહેલા લખાય છે. બાકી અહીંયા નિયમ પ્રમાણે વિદ્યુત ધન પહેલા, વિદ્યુત ઋણ પછી. તો H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. એકાદું ધ્યાનમાં લઈ લ્યો ને, આ H2O બધાય તો H2O, H2S, H2SE, H2TE
આવું આપણે બોલતા અને જોતા સાંભળતા હશું. તો H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે અને હાઇડ્રાઇડ વિશેની માહિતી દર વખતે સેમ. પહેલું, ઉપરથી નીચે જતા હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે. સીધી વાત છે. આનો હાઇડ્રોજન સાથે આની 2p હાઇડ્રોજનની બને છે, આની 3p હાઇડ્રોજનની બને છે. સ્વાભાવિક રીતે આના કરતા આનો હાઇડ્રાઇડ ઓછો જ સ્થાયી હોવાનો. તો હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે કારણ કે ધાતુ હાઇડ્રોજન બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય. ધાતુનો આ તત્વનો ધાતુ નહીં પણ તત્વની હાઇડ્રોજન સાથેના બંધને તોડવા માટેની ઉર્જા પ્રમાણમાં ઘટતી જાય કારણ કે આની મોટી કક્ષક ને આની તો 1s કક્ષક જ છે, તો બંધ નબળો હોય. તો ઉપરથી નીચે જાય એમ હાઇડ્રાઇડની સ્થાયીતામાં ઘટાડો થાય કારણ કે EH બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે, બંધ સરળતાથી તૂટે છે. એટલે હાઇડ્રાઇડની થર્મલ સ્ટેબિલિટી તાપીય સ્થિરતા, શુદ્ધ ગુજરાતી કરીએ કૌંસમાં કદાચ એવો શબ્દ લખેલો છે, થર્મલ સ્ટેબિલિટી ઘટે. થર્મલી સ્ટેબલ હાઇડ્રાઇડ કોનો? તો કે ઓક્સિજનનો, પાણી. જેમ જેમ નીચે જતા જઈએ એમ એના હાઇડ્રાઇડની થર્મલ સ્ટેબિલિટી ઘટે. બીજું, થર્મલ સ્ટેબિલિટી ઘટે તો એની સાથે સાથે હાઇડ્રોજન ઇઝીલી મુક્ત થયો તો કોકની સાથે જોડાશે પણ ખરા. એના આધારે આપણે એવું કહી શકીએ કે ઉપરથી નીચે જતા હાઇડ્રાઇડની એસિડિકતામાં વધારો થાય. હાઇડ્રાઇડની એસિડિકતા વધે. ઉપરથી નીચે જાઓ હાઇડ્રાઇડની એસિડિકતા વધે. ઓલામાં પણ આમ જ થતું 15મા સમૂહ, અહીંયા પણ આમ જ થાય. હાઇડ્રાઇડની એસિડિકતા સમૂહમાં ઉપરથી નીચે જતા વધે અને ઉપરથી નીચે જાઓ એમ રિડક્શન કરતા તરીકેનો ગુણ પણ વધે. ભાઈ બધી વાતો એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે. હાઇડ્રાઇડ સ્થિર ઓછો હોય તો હાઇડ્રોજન ઇઝીલી મુક્ત થાય. મુક્ત થયેલો હાઇડ્રોજન કોકનું રિડક્શન સરળતાથી કરી શકે. એટલે H2O કરતા H2S સારો રિડક્શન કરતા કહેવાય. એમ કરતા કરતા નીચે જાવ તો પોલોનિયમના હાઇડ્રાઇડ તો સાવ અસ્થાયી હશે, એમાંથી હાઇડ્રોજન તો તરત જ મુક્ત થઈ જશે. એટલે એ તો સૌથી સારો રિડક્શન કરતા બનશે આ બધામાં. એક H2O જ એવો છે કે જે સારો રિડક્શન કરતા નથી કારણ કે એનો હાઇડ્રાઇડ સારો એવો સ્ટેબલ છે. બાકીના બધાના હાઇડ્રાઇડની સ્ટેબિલિટી ક્રમશઃ ઘટતી જાય છે, પરિણામે એની રિડક્શન કરતા તરીકેની વૃત્તિમાં પણ વધારો થાય છે. એક ટેબલ આપેલું છે, આમાં પણ જેમ ઓલામાં કેમ NH3 કરતા pH3 ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હતા, એ સમૂહમાં સૌથી નીચા હતા. સેમ વસ્તુ આમાંય લાગુ પડે છે. ઓક્સિજનના હાઇડ્રાઇડ કરતા સલ્ફરના હાઇડ્રાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્યો આ સમૂહના બધાય તત્વોના હાઇડ્રાઇડ કરતા નીચા છે. આ બહુ કામની વાત છે, ધ્યાનમાં રાખો. આમાં કઈક વચ્ચે એલાર્મ વાગ્યો હતો, એને આપણે બંધ કરવાનું છે. ઓકે, તો હું વાત એ કરતો હતો કે અહીંયા લખી લઈએ કે સમૂહમાં સલ્ફરનો હાઇડ્રાઇડ H2S ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સમૂહમાં સૌથી ઓછા છે અથવા તો નીચા છે એવું લખીએ. તો આ રીતના આપણે 16મા સમૂહના તત્વોના હાઇડ્રાઇડને ડિસ્કસ કરી શકીએ. પહેલી વાત, એ બધાય H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. એમાં E એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. આ બધા જ હાઇડ્રાઇડની સ્થિરતા ઉપરથી નીચે જઈએ એમ ઘટતી જાય છે. હાઇડ્રાઇડની સ્થિરતા ઘટે કારણ કે EH બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ઘટતી જાય, જેને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. અને આ ઉર્જા ઓછી, એનો અર્થ એવો થયો કે હાઇડ્રાઇડની થર્મલ સ્ટેબિલિટી પણ ઓછી. આ ઉપરાંત ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડનો એસિડિક ગુણધર્મ પણ વધતો જાય છે. H2O કરતા H2S વધુ એસિડિક હોય છે અને હાઇડ્રોજન ઇઝીલી નીકળે
તો કોકનું રિડક્શન પણ કરી શકે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડનું રિડક્શન કરતા તરીકેનો ગુણ પણ પ્રબળ બનતો જાય. અને વાત રહી ગલન બિંદુ ને ઉત્કલન બિંદુની, તો ટેબલમાં આપેલા આંકડાઓને આધારે, આંકડા યાદ નથી રાખવાના, પણ આપણને એનો સિક્વન્સ ખબર હોવી જોઈએ કે H2O કરતા H2S નું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ નીચું છે. એટલું જ નહીં, એના કરતા બાકીના બધાના ક્રમશઃ વધતા જાય, પણ આખા સમૂહમાં સૌથી નીચા ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ H2S ના હોય છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, તો આ પછીનો ટોપિક છે 16મા સમૂહના તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં જોઈએ તો EO2 અને EO3 બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. E એટલે આમાંનું કોઈ પણ તત્વ. હવે એમાં E ને બદલે O રાખો તો OO2, જેને આપણે O3 ઓઝોન કહીએ છીએ. S રાખો તો SO2 એવું આપણે કહી શકીએ. તો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે, અને O3 અને SO2 આ બે એવા ઓક્સાઇડો છે કે જે વાયુ સ્વરૂપમાં હોય છે. બાકીના બધાય તત્વોના ઓક્સાઇડો એ બધાય ઘન સ્વરૂપમાં છે. તો 16મા સમૂહના કયા તત્વોના કયા ઓક્સાઇડો માત્ર વાયુ સ્વરૂપમાં હોય? તો કે ઓક્સિજન અને સલ્ફરના EO2 પ્રકારના ઓક્સાઇડો વાયુ સ્વરૂપમાં હોય. ઓક્સિજનનો ઓઝોન વાયુ છે, સલ્ફરનો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. હવે જો આ મહત્વની વાત, સલ્ફર ડાયોક્સાઇડ, ટૂંકમાં ડાયોક્સાઇડ સંયોજનોનો રિડક્શન કરતા તરીકેનો ગુણ SO2 થી TeO2 તરફ જાવ એમ ઘટે. એટલે SO2 ઈ રિડક્શન કરતા સારામાં સારો, SO2 સારામાં સારો રિડક્શન કરતા, પણ TeO2 એ રિડક્શન કરતા તરીકે સાવ નબળો, પણ એ સારો ઓક્સિડેશન કરતા છે. હવે એનો મીનિંગ સમજો. SO2 સારો રિડક્શન કરતા, એનો અર્થ એવો કે સલ્ફરનું પોતાનું ઓક્સિડેશન થશે, એટલે આ +4 અવસ્થામાં અત્યારે છે, એમાંથી +6 માં જવા માટે વધુ પ્રયત્નશીલ હશે, એટલે એ સારો રિડક્શન કરતા કહેવાય. મારી આ વાત ઉપર વિચાર કરજો, ખાલી સાંભળતા નહીં. TeO2 એમાંય ટેલુરિયમ +4 જ છે, પણ એને +6 માં જવું ગમતું નથી, પણ એ ઇલેક્ટ્રોન પોતે મેળવીને +2 માં કન્વર્ટ થશે. એટલે તો એને આપણે ઇલેક્ટ્રોન મેળવવા વાળો, એટલે એનું પોતાનું રિડક્શન થાય એવો, એટલે કોકનું ઓક્સિડેશન કરે એવો, એટલે ઓક્સિડેશન કરતા એવું કહીએ છીએ. યાદ કરો, સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય. તો આ નીચેનું તત્વ છે, એની +4 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી નહીં હોય, +2 વાળી અવસ્થા વધુ સ્થાયી હશે. એટલે ટેલુરિયમનો ઓક્સાઇડ જે +4 માં છે, એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે, એટલે સારો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એટલે જ આપણે વાક્ય લખ્યું કે આ સારો રિડક્શન કરતા, પણ રિડક્શન કરતાના ગુણધર્મો ઉપરથી નીચે જાઓ એમ સતત ઘટતા જાય, એટલે કે આ ભાઈ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, આ રિડક્શન કરતા તરીકે વર્તે. ડાયોક્સાઇડની વાત છે. આગળ વધીએ. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધાય EO2 તો બનાવતા હતા જ, પણ EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. જો એમાં ઓક્સિજનની વાત ના આવી, કારણ કે ઓક્સિજન માત્ર EO2 જ બનાવી શકે. આ O3 તમે ક્યાંય O4 એવું સૂત્ર નહીં જોયું હોય, એકલો O4 એ પોસિબલ નથી. પણ સલ્ફર SO3 બનાવે, સેલેનિયમ SeO3 બનાવે, ટેલુરિયમ TeO3 પણ બનાવે. તો આ ત્રણ તત્વો એવા છે કે જે EO3 પ્રકારના ઓક્સાઇડો પણ બનાવતા હોય છે. અને છેલ્લી વાત, આવો હોય કે આવો, બધા જ ઓક્સાઇડો સ્વભાવે કેવા? એસિડિક છે. કારણ કે આ બધી અધાતુઓ છે. હા, પોલોનિયમનો ઓક્સાઇડ છે એ બેઝિક હોવાનો, કારણ કે પોલોનિયમ ધાતુ છે. બાકી ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ એ બધાના ઓક્સાઇડો એસિડિક પ્રકૃતિ ધરાવતા હોય છે. તો બાળકો, આ હતું 16મા સમૂહના તત્વોના ઓક્સાઇડ વિશેની માહિતી. EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. એમાં O3 અને SO2 બે જ એવા કે જે વાયુ, બાકીના બધા ઘન સ્વરૂપમાં હોય.
આ ડાયોક્સાઇડ સંયોજનો સારામાં સારા રિડક્શન કરતા છે, પણ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ SO2 થી TiO2 તરફ જાવ એમ ઘટતો જાય. SO2 સારો રિડક્શન કરતા, પણ TiO2 એ સારો ઓક્સિડેશન કરતા બને છે. પછી સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ એ EO2 ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડો પણ બનાવે છે. અને EO2 હોય કે EO3 હોય, બંને પ્રકારના ઓક્સાઇડો એસિડિક ગુણધર્મ ધરાવતા હોય છે. એના પછી છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16 ના તત્વોની 3 પ્રકારના હેલાઇડો મોસ્ટલી એમાં જોવા મળે, પણ મોનોહેલાઇડ પણ એમાં હોય છે. EX2, EX4 અને EX6 પ્રકારના હેલાઇડો બનાવે. જાણો છો એ પ્રમાણે E એટલે આ સમૂહનું તત્વ, સલ્ફર, ઓક્સિજન, સેલેનિયમ, ટેલુરિયમ કોઈ પણ, SCl2, SCl4, SCl6 એ રીતના તમે એને વિચારી શકો. પણ આ જે કઈ હેલાઇડો બનશે એ હેલાઇડોની સ્થિરતાનો ઓર્ડર હેલોજનને આધારે આવો હશે. તો દેખીતી વાત છે ભાઈ, ફ્લોરિન વાળા હેલાઇડ ફ્લોરિન વધુ કેન્દ્રની નજીક અને મજબૂત બંધ બનાવે, કારણ કે પરમાણુ નાનો છે. તો ફ્લોરાઇડ બધાના સ્થાયી હશે. ક્લોરાઇડ, બ્રોમાઇડ ને આયોડાઇડ તરફ જાય એમ એની સ્થિરતામાં ઘટાડો થાય. ઓબ્વિયસ વાત છે, એમાં કઈ નવીનતા પમાડે એવી કોઈ વસ્તુ નથી. ક્રમ યાદ રાખવાનો, સલ્ફરના ફ્લોરાઇડ કરતા ક્લોરાઇડ, એના કરતા બ્રોમાઇડ ને એના કરતા આયોડાઇડ ઓછા સ્થાયી હોય છે. આગળ જોઈએ તો હવે EF6 એટલે હેક્ઝાફ્લોરાઇડ. આ બધાય તત્વોનો હેક્ઝાફ્લોરાઇડ એ સ્થાયી હોય. તો દેખીતી વાત છે ને, બધાયમાં ફ્લોરાઇડ સંયોજનની સ્થિરતા સૌથી વધુ છે. તો બધાય તત્વોના હેક્ઝાફ્લોરાઇડ 6 ફ્લોરિન અટેચ થયેલા હોય એવું એ બધા જ સ્થાયી હોય. નહીં પાછા બધા જ હેક્ઝાફ્લોરાઇડ વાયુ સ્વરૂપમાં પણ હોય. ફ્લોરિન સાથેના બધા જ હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો આ તત્વોના વાયુ સ્વરૂપમાં હોય. આકાર અષ્ટફલકીય, ભાઈ દેખીતી વાત આમ હોવાના. અષ્ટફલકીય આકારે ગોઠવાયેલા 4 ફ્લોરિન આમ, એક ઉપર ને એક નીચે, અષ્ટફલકીય બંધારણ ધરાવે. અને SF6 એ વિશેષ રીતે આવા બંધારણને કારણે સારું એવું સ્થાયી જોવા મળે છે. આગળ વિચારીએ તો હવે SF4 ની વાત કરીએ. SF6 અષ્ટફલકીય હોય, આકારો સ્થાયીતા વધુ. હવે SF4 ની વાત કરીએ. હવે આવો આકાર છે, અહીંયા આકાર બદલાશે. જો SF4 અને ACF4 એ બે પ્રવાહી છે, જ્યારે TeF4 ઘન સ્વરૂપમાં છે. સલ્ફરનો ટેટ્રાફ્લોરાઇડ અને સેલેનિયમના ટેટ્રાફ્લોરાઇડ પ્રવાહી, પણ એનાથી નીચેના તત્વો, ભારે તત્વોના ટેટ્રાફ્લોરાઇડ પછી ઘન સ્વરૂપમાં આવે. અને એ ટેટ્રાફ્લોરાઇડમાં સંકરણ જુઓ, sp3d પ્રકારનું સંકરણ થાય. sp3d પ્રકારનું સંકરણ હોય ને એટલે માની લ્યો કે આ આપણું એલિમેન્ટ અને એની સાથે 4 ફ્લોરિન ગોઠવવાના છે. તો sp3d સંકરણ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ રીતે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય. આમ ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ ત્રિકોણીય દ્વિપિરામિડલ આવી રીતના. પણ એમાં ખરેખર ફ્લોરિન કેટલા જોડવાના છે ભાઈ? 4. પણ અહીંયા કક્ષકો કેટલી દેખાય છે? 5. તો આની પાસે એક અબંધકારક યુગ્મ રહેશે જે અક્ષીય રીતે અહીંયા ગોઠવાયેલું છે. એટલે આ એક કક્ષક અબંધકારક યુગ્મ ધરાવતી બાકીની બધી જ કક્ષકોના ફ્લોરિન સાથે બંધ બનેલા છે. યાદ કરો, આવો આકાર હોય ને એને ચીચવો કહેવાય. ઉચક નીચક આવે ને, અને માડું પાડી દો, બગીચામાં હોય આ ટાઈપનું. એક છોકરો અહીં બેઠો હોય ને કાંઈ બેઠો હોય, ઉચક નીચક રમી શકે. તો આ ચીચવો પ્રકારનું બંધારણ હોય. કોનું? SF4 નું. SF4 માં સંકરણ કેવું? તો કે sp3d. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ કેવી? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ અણુનો આકાર કેવો? તો કે ચીચવો. આ બધા શબ્દો મહત્વના છે. પ્રશ્નમાં કયા શબ્દો છે એના ઉપર ધ્યાન દેજો. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ અણુનો આકાર, જેમાં અબંધકારક યુગ્મને ન ગણો, ખાલી પરમાણુઓનો જ ભેગો કરી અને જે અણુ બનેલો છે એનો આકાર ચીચવો. અને
આ ચીચવા આકારમાં એટલે કે SF4 માં એક અબંધકારક યુગ્મ આ અક્ષીય રીતે ગોઠવાયેલું હોય છે. એટલે સમજો ને કઈ સલ્ફર છે તો એક ફ્લોરિન અહીંયા અથવા તો એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન ઉપર ને એક ફ્લોરિન નીચે. તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અક્ષીય રીતે ગોઠવણ ધરાવતું કહેવાય. ઓક્સિજન સિવાયના બધાય ડાયફ્લોરાઇડ, પેલા હેક્સાની વાત કરી, પછી ટેટ્રાની, હવે ડાયફ્લોરાઇડ, પણ ઓક્સિજન સિવાયના બધાય ડાયફ્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે. ઓક્સિજન એવું છે કે જે ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે. ઓક્સિજન ડાયક્લોરાઇડ ડાયબ્રોમાઇડ નહીં બનાવી શકે. ઓક્સિજન હેલોજન વાળું એક જ સંયોજન બનાવે, OF2. OF2 શક્ય છે. પછી OCl2 કદાચ બનતું હશે તોય સ્થિરતા ઓછી હશે, જાણ કરતા ઓછી, આની એના કરતા ઓછી, આ તો બનવાની પોસિબિલિટી નથી. પણ ઓક્સિજન OF2 બનાવે. તો ઓક્સિજન સિવાયના બાકીના સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એ બધા ક્લોરીન સાથે અને બ્રોમિન સાથે ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવી શકે, જેમાં સંકરણ કેવું પાછું sp3. અને sp3 સંકરણ હોય તો આકાર સમચતુષ્ફલકીય. આ તત્વ એનું sp3 સંકરણ સમચતુષ્ફલકીય રીતના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા હોય. પણ આવા તો કેવા પ્રકારનું સંયોજન છે ભાઈ? તો કે EX2 ડાયહેલાઇડ. તો આમાં હેલોજન તો બે જ જોડવાના. માની લ્યો કે એક અહીંયા ને એક અહીંયા જોડો તો આ બે જગ્યાએ અબંધકારક યુગ્મ જોવા મળે. તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણ સમચતુષ્ફલકીય, પણ અણુનો આકાર આટલો જ, જેને કોણીય આકાર કહેવાય. પાણીનો અણુ હોય ને એની જેમ બે અબંધકારક યુગ્મ હોય અને બે બંધકારક યુગ્મ છે જેના આકારે અણુ વળેલો અથવા તો કોણીય બને. તો EF6 અષ્ટફલકીય, એક પણ અબંધકારક યુગ્મ નહીં. SF4 એટલે કે EF4 sp3d સંકરણ વાળા યુગ્મોની ગોઠવણ ત્રિકોણીય દ્વિપિરામિડલ, અણુનો આકાર ચીચવો, એક અબંધકારક યુગ્મ. અને EX2 પ્રકારના સંયોજન સંકરણ sp3, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણ સમચતુષ્ફલકીય, અણુનો આકાર કોણીય અને બે અબંધકારક યુગ્મો હાજર. ચાલો એના પછી મોનોહેલાઇડ એટલે EX, એક જ હેલોજન જોડાયેલો હોય, પણ એવા જેટલા સંયોજનો બનશે આ તત્વના એ બધા દ્વિઅણુના રૂપમાં હશે. એટલે EX પ્રકારે નહીં હોય, E2X2 પ્રકારના સૂત્રો હશે. જો S2F2, S2Cl2, S2Br2, Se2Cl2 એ ટાઈપના. એક અણુના રૂપમાં નહીં પણ એ દ્વિઅણુના રૂપમાં જોવા મળશે બધાય મોનોહેલાઇડ. અને ઈ મોનોહેલાઇડની એક ખૂબી છે કે પોતે વિષમીકરણનો ગુણધર્મ ધરાવે, એટલે એનું ઓક્સિડેશન ને રિડક્શન બંને થઈ શકે. આ જો એક ઉદાહરણ છે Se2Cl2, અત્યારે એમાં Ac નો ઓક્સિડેશન આંક કેટલો? +1. Ac અત્યારે +1 છે, SeCl છે એવું સમજો ને, Ac +1. એમાંથી અત્યારે કેટલો થઈ ગયો? +4, એટલે વૈધો ઓક્સિડેશન. અહીંયા કેટલો થઈ ગયો? 0, ઘટ્યો રિડક્શન. તો સેમ પદાર્થ ઓક્સિડેશન અને રિડક્શન બે ક્રિયા અનુભવે છે, એટલે એને વિષમીકરણ થયું કહેવાય. તો 16મા સમૂહના તત્વોના મોનોહેલાઇડ કે જે દ્વિઅણુના રૂપમાં છે એ વિષમીકરણનો ગુણધર્મ ધરાવે, બીજા કોઈ નહીં. તો આ હતું હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ફરીથી એકવાર ટૂંકમાં EX2, EX4 અને EX6 પ્રકારના હેલાઇડ બનાવે. EX પ્રકારના બનાવે ખરા, પણ એ દ્વિઅણુના રૂપમાં હોય. એમાં EF6 એક જ એવો હેક્ઝા ફ્લોરાઇડ છે કે જે સ્થાયી છે, અને જેટલા બને એ બધા હેક્ઝા ફ્લોરાઇડ કે હેક્ઝા ક્લોરાઇડ બનશે અષ્ટફલકીય. પણ વિશેષ રીતે સ્થાયી કોણ? તો કે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. અને હેલાઇડની સ્થાયીતા ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જતા ક્રમશઃ ઘટતી જાય. પછી SF4 અને ACF4 એ બંને પ્રવાહી, TeF4 ઘન સ્વરૂપમાં હોય. અને આ બધાયમાં સંકરણ કેવું? તો કે sp3d. અને આકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડલ.
આકાર ચીચવો, જેમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ અક્ષીય રીતે ગોઠવાયેલું. પછી ઓક્સિજન સિવાયના બીજા બધા તત્વો ડાયહેલાઇડ બનાવે, ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ. ઓક્સિજન માત્ર ડાયફ્લોરાઇડ જ બનાવી શકે, બીજા હેલાઇડ બનાવી શકતો નથી. આવા સંયોજનોમાં સંકરણ sp3, યુગ્મોની ગોઠવણ સમચતુષ્ફલકીય, આકાર કોણીય અને બે અબંધકારક યુગ્મ. મોનોહેલાઇડ બને ખરા, પણ દ્વિઅણુના રૂપમાં જ હોય અને એ પણ વિષમીકરણની ક્ષમતા ધરાવતા હોય. તો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે પાછા મળશું. ત્યાં સુધી